આહાહા. અને વિકાસ કેવો કે વિનાશ કેવો? આણંદના હાડગુડમાં પાણીની નવી ટાંકી બન્યો, પણ ટાંકી બને ને એ પેલા તોડવી પડે ને એવી સ્થિતિ આવી ગઈ, કારણ કે ભ્રષ્ટાચારનો સિમેન્ટ વપરાણો હતો. આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના હાડગુડ ગામના, કે જ્યાં સરકારની સ્વજલ ધારા યોજના હેઠળ નિર્માણ પામી રહેલી પાણીની ટાંકીઓને બ્રેકર મશીનથી તોડી નાખવી પડી. જે ટાંકી એ લોકોની તરસ छिपाવવાની હતી ને, એ ટાંકી જાણે ભ્રષ્ટાચારની તરસી બની ગઈ, ભ્રષ્ટાચારને ભેટ ચડી ગઈ. સરકારની વાસ્મો વિભાગ દ્વારા અંદાજે 98 લાખના ખર્ચે આ પાણીની ટાંકીઓ મંજૂર કરવામાં આવી, પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી અહીં લોખંડ અને સિમેન્ટનો એવો ખેલ ખેલાયો કે નવી નકોર ટાંકીમાં ગાબડા પડી ગયા. હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું અને ઉજાગર થતા તંત્ર દોડતું થઈ ગયું. પરિસ્થિતિ એવી સર્જાણી કે ટાંકી ભાઈ હવે ગમે ત્યારે તૂટી પડે એમ હોવાથી ને અધવચ્ચે તોડી પાડવાનો ભાઈ નિર્ણય કરી લીધો. આમ જનતાના ટેક્સના 98 લાખ રૂપિયા શેમાં ગયા? પાણીમાં. એમ કહીએ કે ધૂળમાં વળી ગયા. સવાલ એ થાય કે આ પાણીની ટાંકીઓ જણાઈ રહી હતી ત્યારે કોઈ સુપરવિઝન કરવાનું નહીં હોય? શું સુપરવાઇઝર અને એન્જિનિયરો ઊંઘતા હતા? શું માત્ર ટાંકી તોડી પાડવાથી ભ્રષ્ટાચાર ધોવાઈ જશે, કે પછી આ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થશે? મિત્રો તમે જ જણાવો કેવા પગલા લેવા જોઈએ, કમેન્ટ કરીને જણાવો.